રાજકોટ ચૂંટણીને લઈને વહીવટી વિભાગ એક્શન મોડમાં છે। 18 વોર્ડની 72 બેઠક માટે 1014 મતદાન મથક બનાવાયા છે। ચૂંટણી પ્રક્રિયા માટે અલગ અલગ 6 ઈવીએમ સેન્ટર કાર્યરત કરાયા છે। એક સેન્ટર પર 3 વોર્ડના ઈવીએમ રાખવાની વ્યવસ્થા કરાઈ છે। વહીવટી વિભાગ દ્વારા ઈવીએમ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે। ઉમેદવારો અને એજન્ટોની હાજરીમાં જ ઈવીએમ ચેક કરાયા છે। તમામ બટન અને મશીન ચેક કર્યા બાદ ઈવીએમ સીલ કરાયા। ખામીવાળા ઈવીએમ મશીનોને ચેકિંગ બાદ સાઈડમાં રખાયા છે। ચૂંટણીમાં પારદર્શિતા જળવાય તે હેતુથી એજન્ટોને હાજર રખાયા છે। વહીવટી વિભાગ દ્વારા અત્યારે ચૂંટણીની પ્રક્રિયાને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર છે તેણે પણ ચૂંટણીને લઈ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। રાજકોટમાં આગામી 26 તારીખે મતદાન થવાનું છે। રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની જે મહાનગરપાલિકાની ચૂંટણી છે તેમાં 18 વોર્ડની 72 બેઠકો માટે જે મતદાન યોજાવાનું છે તેના માટે અલગ અલગ 1014 જેટલા મતદાન મથક છે તે બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત અલગ અલગ 6 જેટલા ઈવીએમ સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે। એક સેન્ટરમાં કુલ 3 વોર્ડનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે ને આ રીતના આખી જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આ ઉપરાંત જે ઈવીએમ છે તેમનું ચેકિંગ પણ અત્યારે જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે। જે પણ વાંધાજનક ઈવીએમ જોવા મળે તેમને સાઈડમાં રાખી અને અન્ય ઈવીએમ છે તેની ચકાસણી અત્યારે કરવામાં આવી રહી છે। તમામ જે ઈવીએમની અંદર જે બટન આવેલા છે તે બરોબર કામ કરે છે। આ ઉપરાંત જે સ્લીપ હોય છે તે બરોબર કામ કરે છે। આ તમામ બાબતોને લઈને અત્યારે જે વહીવટી તંત્ર છે તેમના દ્વારા જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। આગામી 26 તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે ને મતદાન પહેલા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।